કોષમાં દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ તરીકેનું કાર્ય કોણ કરે છે? એ. ગોલ્ગી પ્રસાધન. બી. અંત કોષરસજાળ. સી. કોષરસપટલ. ડી. કોષકેન્દ્રપટલ. બી. અંત કોષરસજાળ. નીચેના પૈકી કયું અંગિકાયુગ્મ પોતાનું આગવું ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે? એ. કોષકેન્દ્ર. અંતઃકોષરસજાળ. બી. લાયસોઝોમ. ઓક્સિઝોમ. સી. હરિતકણ. કણાભસૂત્ર. ડી. આપેલ તમામ. સી. હરિતકણ. કણાભસૂત્ર. કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે? એ. ડીએનએ. બી. આરએનએ. સી. એમિનો એસિડ. ડી. એટીપી. ડી. એટીપી. કોષની આ અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે. એ. કણાભસૂત્ર. બી. કોષકેન્દ્ર. સી. હરિતકણ. ડી. રિબોઝોમ. સી. હરિતકણ. રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? એ. કોષકેન્દ્રમાં. બી. કોષદિવાલમાં. સી. કણાભસૂત્રમાં. ડી. રિબોઝોમમાં. એ. કોષકેન્દ્રમાં. કઈ અંગિકા પાચક ઉત્સેચકો ધરાવે છે? લાયસોઝોમ. જે વનસ્પતિ કોષમાં હરિતકણ ન હોત તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે? પ્રકાશ સંશ્લેષણ. કોષોનો આકાર અને કદ શાને સંબંધિત હોય છે? તેમના વિશિષ્ટ કાર્યને. બેક્ટેરિયા, ફૂગ, રીઓ પર. અંડકોષ પૈકી કયા કોષમાં કોષદિવાલનો અભાવ હોય છે? અંડકોષ. કયા વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત દ્રવ્યને જીવરસ નામ આપ્યું? પરકિન્જે. કોળું પપૈયું ખાલી જગ્યા રંજક દ્રવ્ય ધરાવે છે. કરોટીન. ઝેન્થોફિલ. આયોડીન. ઝેન્થોફિલ. એટીપી સ્વરૂપે ઊર્જા ખાલી જગ્યા મુક્ત કરે છે. કોષકેન્દ્ર, તારાકેન્દ્ર, કણાભસૂત્ર. કણાભસૂત્ર. રંગસૂત્રોમાં રહેલા ખાલી જગ્યાના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. ડીએનએ, આરએનએ, પ્રોટીન. ડીએનએ. કેટલાક વિપદ્રવ્યો અને ઔષધની હાનિકારક અસર સામે કોષને રક્ષણ આપતી અંગિકા ખાલી જગ્યા, અંતઃકોષરસજાળ, લાઇસોઝોમ, રિબોઝોમ છે. અંતઃકોષરસજાળ. ક્લેમિડોમોનાસ સજીવ છે. અકોષીય, એકકોષીય, બહુકોષીય. એકકોષીય.